ક્રિકેટના સટ્ટાકાંડમાં દુબઈથી કરોડોની હેરાફેરી કરતો આદિપુરનો મુખ્ય સૂત્રધાર અમદાવાદથી ઝડપાયો. મળતી માહિતી મુજબ બોર્ડર એન્ડ સાયબર ક્રાઇમ દ્વારા 1 વર્ષ પહેલાં પર્દાફાશ કરાયેલા 13.55 કરોડ રૂપિયાના ક્રિકેટના સટ્ટા હવાલા રેકેટનો મુખ્ય સૂત્રધાર અંતે પોલીસના જાળમાં સપડાયો છે. આદિપુરના સાધુ વાસવાણી નગરનો રહેવાસી અને હાલ દુબઈમાં સ્થાયી થયેલો દિલીપ રમેશભાઈ સંગતાણી ઉર્ફે મોનુ સિંધીને અમદાવાદ એસઓજીએ હોટેલમાંથી ઝડપી લીધો છે. મોનુ છેલ્લા ઘણા સમયથી દુબઈમાં સેટલ થઈ ગયો હતો અને વોન્ટેડ હતો. મોનુ છેલ્લા 8 દિવસથી દુબઈથી અમદાવાદ આવ્યો હતો અને એરપોર્ટ સર્કલ પાસે આવેલી હોટલ મહેર ઇનમાં રોકાયો હતો. આ દરમિયાન પોલીસે ચોક્કસ બાતમીના આધારે હોટેલમાં છાપો મારી તેને ઝડપી લીધો હતો. આદિપુર પોલીસ મથકે દાખલ થયેલા ગુનામાં તે વોન્ટેડ હોવાને કારણે એસઓજીએ તેને આદિપુર પોલીસના હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.